નમસ્કાર સેવા જોડે અમે આવતીકાલે 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે દેશના મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને આવેદન આપવા માટે આપના માધ્યમથી આવ્યા છે કે આદિવાસીઓના હક અધિકારો છે, એમની સંસ્કૃતિ છે, એમની ભાષા બોલી પરંપરાઓ છે અને એમનો જે ઇતિહાસ છે એ ઉજાગર રહે. એમના જે હક અધિકારો આજે દેશના આઝાદી મળ્યાના 71 વર્ષ થયા તે છતાં પણ એમની જે GPS signal lost ગ્રામ સભા જે પેસા એક્ટ છે, આ બધા ઘણા બધા અલગ અલગ જળ જંગલ જમીનના તોડતોડની જમીનોના સંરક્ષણના અધિકારો મળેલા છે, પરંતુ જમીની લેવલ પર હજી પણ એ લાગુ થયા નથી. એવા ઘણા જ બધા પ્રશ્નો છે, જેમ કે અમારો જે વસ્તીનો અલગ કોલમ છે એ કોલમની અમારે અંગ્રેજો વખતથી 1871 થી લઈને 1931 સુધીની વસ્તી ગણતરી સુધી જે કન્ટિન્યુ હતો, એવી અલગ અલગ માંગણીઓ અમારી છે. જે અમારો વસ્તીનો કોલમ છે, જળ જંગલ જમીનના ઇતિહાસના સંસ્કૃતિના જે પડતર પ્રશ્નો છે એનો નિકાલ રાષ્ટ્રપતિ મહામહિમ કરે એ માટે આપના માધ્યમથી આ આવેદનપત્ર આપીએ છીએ. અમારી રજૂઆત રાષ્ટ્રપતિ સુધી પહોંચે